સાહેબ જ્યારે લાઈફમાં એક પીક લેવલ આવી જાય રાઈટ, કે તમને તમારું ધાર્યું થતું જ ન હોય રાઈટ, ત્યારે તમને આ બધું એવું લાગે ભગવાન બધી મિથ્યા છે. તમે માનતા જ હો એવું નથી, બધા માનતા હોય, પણ એક લેવલે આપણને લાગે આ બધી ખોટી વસ્તુ છે રાઈટ. પણ ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે જબ તુજસે ના સુલझे तेरे उलझे हुए धंधे तब भगवान के इंसाफ पे छोड़ दे ये बंदे क्योंकि वो खुद ही उलझा पाएगा तेरी हर मुश्किलें जो तू नहीं कर पाएगा वो भगवान कर पाएगा. બ્રો મહેનતનું એક લેવલ આવી જશે ને, આ બધી કેવું છે ખબર, લાઈફની ટ્રેકિંગ સિસ્ટમ નથી. તમને એવું લાગે મને આ વસ્તુ મળતી નથી, પણ ક્યાં પહોંચી છે ખબર નથી પડતી ને, એટલે આપણને એવું થાય કે બ્રો આ બધી વસ્તુ ખોટી છે, કેવું લક ભગવાન એ બધી ખોટી વસ્તુ છે. બટ એવું નથી બ્રો. આ બધી કેવું વસ્તુ, તમારે એક પુરુષાર્થનું એક લેવલ આવી જાય ને બ્રો, ત્યારે તમે અર્જુનની જેમ આકાશમાં તીર મારો તોય પાણી નીકળે, જમીનમાં તીર મારો ને તોય પાણી નીકળે બ્રો. એટલે આ બધી વસ્તુ કેવી છે કે તમારે ઇટ ઇઝ વોટ ઇઝ બ્રો. આ માનવું જ પડશે, ભગવાનમાં એક લેવલે તમારે માનવું જ પડશે. તમારા પર બે ઓપ્શન હોય છે. આપણે જનરલી કન્ફ્યુઝ થઈ જાય છે બે ઓપ્શનમાં, યા તો ભગવાન પર છોડ દેવાનું, યા તો આપણે છોડી નથી શકતા, યા તો છોડ્યા પછી એની પર વિશ્વાસ કરવાનો નથી મૂકતા રાઈટ. કશે ને કશે આપણે એની પર ડાઉટ કરી લઈએ છીએ. એટલે તમે આ બે વસ્તુમાં કન્ફ્યુઝન હશે ને તો તમને ઓલવેઝ આ પ્રોબ્લેમ રહેશે કે ભગવાન કેમ મારું સાંભળતા નથી. કાં તો એની પર છોડી દો, કાં તો એની પર ન છોડો, બેમાંથી એક ઓપ્શન છે. એકવાર છોડી દીધું ને તો એની પર ડાઉટ ન કરો બ્રો. આપણે કેવું છે કે આપણું ધૈર્ય ન થાય ને તો આપણે આખા ભગવાન બદલી નાખીએ છીએ ભાઈ. અને જ્યારે એમ લાગે ને લાઈફમાં આપણે સોફ્ટવેર હેંગ થઈ જાય છે આપણું, એવું લાગે ને, તો આઈ નો આ રીલ હું એવું નથી માનતો કે લાખો લોકો સુધી પહોંચે. 5 લોકો આ રીલ જોશે ને મારી, 5 લોકો, તોય મને બહુ ખુશી મળશે. અને 5 લોકોમાંથી હવેની મારી જે વાત કહું ને એ ખાલી 2 લોકો ફોલો કરશે ને ભાઈ, તમને મજા આવે ને એન્ડ લેવલની, તો જ તમારે કહેવાનું. તમને એવું થશે કે બ્રો આ વસ્તુ અત્યાર સુધી તો મને ખબર જ નહોતી રાઈટ. યુટ્યુબમાં એક ચેનલ છે કૃષ્ણા દાસ મ્યુઝિક. રૂમ બંધ કરી દેવાની રાઈટ, એરપોર્ટ પહેરી લેવાના, કૃષ્ણા દાસના મ્યુઝિક સાંભળવાના બ્રો. તમે નાચવા મળશો, હરે રામા હરે કૃષ્ણ કે ભજી લો હનુમાન, રામ સીતારામ, બહુ બધા એવા મ્યુઝિક છે ને બ્રો. તમને એનર્જી તમારી આઉટ ઓફ બોક્સ હશે, તમારું બોક્સ અહીંયા ને તમારી એનર્જી અહીંયા હશે. તમે કોઈ દિવસ એ ફીલ જ નહીં કરી હોય બ્રો. કૃષ્ણા દાસ મ્યુઝિકના સોંગ સાંભળો અને હું તો કહું નાચો બ્રો, રૂમ બંધ કરીને નાચો ભાઈ, તમને અલગ જ મજા આવશે બ્રો. અને હું એવું ધારું છું કે આ રીલ એટલીસ્ટ 10 જ લોકો વ્યૂ આવે. મારી આ રીલના 10 જ વ્યૂ આવવા જોઈએ, પણ 10માંથી 2 લોકો આ કરશે ને કૃષ્ણ દાસ મ્યુઝિક વાળો બ્રો, તમારી સિસ્ટમ કોઈ દિવસ હેંગ જ નહીં થાય બ્રો.